એકલવ્ય વિદ્યા સંકુલ. આજે આપણે ધોરણ 7માના સામાજિક વિજ્ઞાન વિષયનો જે નવો કોર્સ આવ્યો છે એમાં ભૂગોળમાં વિભાગમાં 9મો પાઠ પૃથ્વીની આંતરિક રચના અને એના ભૂમિ સ્વરૂપો. પૃથ્વીની આંતરિક એટલે અંદરની રચના, જમીનની અંદરની, અને ભૂમિના અલગ અલગ સ્વરૂપો. એમાં પહેલો પ્રશ્ન છે, નીચે દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામે પહેલાં બોક્સમાં લખો. પ્રશ્ન પહેલો છે કે નીચેના પૈકી કયા ગ્રહ પર વિકસિત જીવન જોવા મળે છે? તો છે પૃથ્વી પર. સી ઓપ્શન સાચો છે, પૃથ્વી. બીજો છે, પૃથ્વી સપાટીના ઉપલા સ્તરને શું કહેવાય છે? તો એને કહેવાય છે ભૂકવચ, એટલે બી ઓપ્શન સાચું છે. ત્રીજું છે, સીમાની બરાબર નીચે શું આવેલું છે? તો સીમાની નીચે બરાબર આવેલ છે મેન્ટલ. ચોથો પ્રશ્ન, ભૂગર્ભને શું કહે છે? તો ભૂગર્ભને નીફે કહેવામાં છે, ડી ઓપ્શન. પાંચમો પ્રશ્ન છે આપણે, બેસાલ્ટ કયા પ્રકારનો ખડક છે? બેસાલ્ટ એ બાહ્ય અગ્નિકૃત ખડક છે, ડી ઓપ્શન. પ્રશ્ન છઠ્ઠો, ગ્રેનાઇટ કયા પ્રકારનો ખડક છે? તો ગ્રેનાઇટ એ આંતરિક એટલે અંદરની જમીનની અંદરનો અગ્નિકૃત ખડક છે ગ્રેનાઇટ, એ ડી ઓપ્શન સાચો છે. સાતમો પ્રશ્ન છે, રેતાળ પથ્થર કયા પ્રકારનો ખડક છે? તો રેતાળ પથ્થર છે એ જળકૃત કે પ્રસ્તર ખડક કહેવામાં આવે છે, એ ઓપ્શન. આઠમો પ્રશ્ન છે, અનાજ પીસવા માટે કયા પથ્થરનો ઉપયોગ થાય છે? તો એ થાય છે ગ્રેફાઇટ પથ્થરનો, એ ઓપ્શન સાચો છે. પછી નવમો છે, રણ પ્રદેશમાં પવનની ગતિ મંદ એટલે કે ધીમી પડતા માટીના કણ જમીન ઉપર પથરાઈ જાય છે, તો તેને શું કહેવામાં આવે છે? તો એને ઢુવા કહેવામાં આવે છે. 10મો પ્રશ્ન, રણ પ્રદેશમાં બારીક માટી કણો વિશાળ વિસ્તારમાં પથરાતા બનતા સમતળ મેદાનને શું કહેવાય છે? તો એને કહેવાય છે લોએસ. બીજો પ્રશ્ન, યોગ્ય શબ્દ કે અંક વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યા, પૃથ્વીનો સૌથી આંતરિક સ્તર, સૌથી જમીનની અંદરનો સ્તર એ ખાલી જગ્યા નામે ઓળખાતો હોય છે ભૂગર્ભના નામે. બીજી ખાલી જગ્યા, પૃથ્વી સપાટીનું ખાલી જગ્યા સૌથી પાતળો સ્તર હોય છે, તો એ છે ભૂકવચ. ત્રીજું છે, શિયાળની નીચેના કવચ એટલે કે સ્તરને ખાલી જગ્યા કહેવામાં આવે છે, તો એને કહેવાય છે સીમા. આ દરેક પ્રશ્નના જે આ તમે શબ્દ સાંભળો છો એ તમને નવા લાગતા હશે, તો એના માટે આ પ્રશ્ન છે જ હમણાં એમાં ડિટેલમાં આપેલું જ છે, તો વિડીયો તમે એન્ડ સુધી જોજો. ચોથું, મેન્ટલ સ્તરનું આંતરિક સ્તર એને કહેવાય છે ભૂગર્ભ. પાંચમું, ભૂગર્ભની ત્રિજ્યા આશરે ખાલી જગ્યા કિલોમીટર જેટલી છે, તો ભૂગર્ભની ત્રિજ્યા છે 3500 કિલોમીટર જેટલી. છઠ્ઠું, ભૂગર્ભને ખાલી જગ્યા કહેવામાં આવે છે, તેને કહેવાય છે નીફે. સાતમું, બેસાલ્ટ ખાલી જગ્યા અગ્નિકૃત ખડકનું દૃષ્ટાંત છે, તો એ છે બાહ્ય. આઠમી ખાલી જગ્યા, ગ્રેનાઇટ એ ખાલી જગ્યા અગ્નિકૃત ખડકનું દૃષ્ટાંત છે, તો એ છે આંતરિક. નવમી ખાલી જગ્યા, અનાજ પીસવા માટે ખાલી જગ્યા પથ્થરનો ઉપયોગ થાય, તો એ છે ગ્રેનાઇટ પથ્થરનો. 10મી ખાલી જગ્યા, એક ખડકમાંથી બીજા ખડકમાં પરિવર્તિત થવાની પ્રક્રિયાને ખાલી જગ્યા કહેવાય છે, તો એને ખડક ચક્ર કહેવાય. 11મી ખાલી જગ્યા, ખડકોમાં વિવિધ ખાલી જગ્યા હોય, તો એ છે ખનિજો. 12મી ખાલી જગ્યા, ખાલી જગ્યાની ધીમી ગતિને કારણે પૃથ્વીની સપાટી પર પરિવર્તન થાય છે, તો એના જે પૃથ્વી છે એની પ્લેટ હોય, અલગ અલગ સ્તર જેને આપણે ભૂતકતી કહી છે, એની ધીમી ગતિને કારણે પૃથ્વીની સપાટી પર પરિવર્તન થાય છે. 13મો છે, નદીના મેદાનના ક્ષેત્રના મોટા વળાંકો ખાલી જગ્યા વહન માર્ગ કહેવાય છે, તો એ છે સર્પાકાર, એટલે સર્પની જેમ નદી છે મેદાનોમાં પથરાયેલી હોય છે. 14મી ખાલી જગ્યા, સમુદ્ર મોજાનું ઘસારણ અને નિક્ષેપણ કિનારામાં ખાલી જગ્યા બનાવે છે, તો એ છે ભૂમિ સ્વરૂપ બનાવે છે. 15મી ખાલી જગ્યા, ભૂકવચની નીચે જે સ્થાને કંપનની શરૂઆત થાય છે
તેને ખાલી જગ્યા કહેવાય છે. જે ધરતીકંપ છે આપણે એમ કહેતા એ આનું ઉદ્ગમ અહીંયા છે, બરાબર, તો એ ઉદ્ગમ કહેવાય છે, કેન્દ્ર જ્યાંથી શરૂઆત થઈ હોય ભૂકવચનું, બરાબર. 16મું છે સમુદ્ર મોજાના ઘસારણથી દિવાલ જેવા રચાતા ભૂ સ્વરૂપની ખાલી જગ્યા નામે ઓળખવામાં છે, તો એ છે સ્ટેક. 17મી ખાલી જગ્યા ખાલી જગ્યા ઘસારણ દ્વારા યુ આકારની ખીણનું નિર્માણ થાય છે, તો એ છે હિમ નદીના ઘસારાથી. 18મી ખાલી જગ્યા પવનની ગતિ ઘટતા માટીના કણ જમીન પર પથરાય છે અને ખાલી જગ્યા કહેવાય, તેને કહેવાય છે ઢુવા. ત્રીજો પ્રશ્ન છે નીચેના વિધાનમાંથી ખરા વિધાન સામે ખરાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. પહેલું, ભૂમિખંડની સપાટી મુખ્યત્વે સિલિકા અને એલ્યુમિનિયા જેવા ખનિજોની બનેલ છે, તો આ વિધાન સાચું છે. બીજું, ભૂમિખંડની સપાટીને સિયાલ કહેવામાં આવે છે, તો આ વિધાન પણ સાચું છે. ત્રીજું, સિયાલની નીચેના સ્તરને નિફે કહેવામાં આવે છે, તો આ વિધાન ખોટું છે. ચોથું, પૃથ્વીનું ભૂગર્ભ મુખ્યત્વે નિકલ અને મેગ્નેશિયમનું બનેલું છે, તો આ વિધાન ખોટું છે. પાંચમું, પૃથ્વીના ભૂગર્ભને નિફે કહેવામાં આવે છે, તો આ વિધાન સાચું છે. છઠ્ઠું, બેસાલ્ટ એ આંતરિક અગ્નિકૃત ખડક છે, તો આ વિધાન ખોટું છે. ગ્રેનાઇટ એ બાહ્ય અગ્નિકૃત ખડક છે, તો આ વિધાન ખોટું છે. 8મું વિધાન છે કોલસો અને ખનિજ તેલ આ બે ખનિજો બળતણ તરીકે કામ આપે છે, તો આ વિધાન સાચું છે. 9મું, ભૂકંપની આગાહી કરી શકાય છે, તો આ વિધાન ખોટું છે. 10મું, સમુદ્ર મોજા કિનારા પર નિક્ષેપણ જમા કરી સમુદ્ર પુલિન બનાવે છે, તો આ વિધાન સાચું છે. 11મું, રણપ્રદેશમાં પવન એ ઘસારણ અને નિક્ષેપણનું મુખ્ય પરિબળ છે, તો આ વિધાન સાચું છે. 12મું વિધાન, રણપ્રદેશમાં ભૂછત્ર આકારના ઢુવા જોવા મળે છે, તો આ વિધાન ખોટું છે. 13મું, ભારતમાં લોયન્સના મેદાનો જોવા મળે છે, તો આ વિધાન ખોટું છે. ચોથું છે બંધ બેસતા જોડકા રચો અવિભાગના બ વિભાગ સાથે. તો પૃથ્વીનો સૌથી ઉપલો સ્તર, તો એને કહેવાય છે સિયાલ. બીજું, રૂપાંતરિક ખડક, તો એ છે આરસ પહાણ. નદીનું કાર્ય, તો એ છે પૂરના મેદાન બનાવવાનું. પવનનું કાર્ય, તો છે રેતીના ઢોવા બનાવવાનું. હિમ નદીનું ઘસારાત્મક સ્વરૂપ એટલે ગોળાશ્મી. બીજું જોડકું છે બાહ્ય અગ્નિકૃત ખડક, તો છે બેસાલ્ટ. આંતરિક અગ્નિકૃત ખડક, તો છે ગ્રેનાઇટ. નદીનું કાર્ય, તો છે મુક્ત ત્રિકોણ પ્રદેશ બનાવવાનું. પવનનું કાર્ય, તો છે ઢુવા બનાવવાનું. 5મો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો. પહેલો પ્રશ્ન છે સૂર્યમંડળના કયા ગ્રહો પર વિકસિત જીવન જોવા મળે છે? તો સૂર્યમંડળના પૃથ્વી ગ્રહ પર વિકસિત જીવન જોવા મળે છે. બીજું, પૃથ્વી કેવા સ્તરોથી બનેલ છે? તો પૃથ્વી ડુંગળીની જેમ એક ઉપર એક સ્તરથી ગોઠવાયેલ અનેક સ્તરોથી બનેલી છે. ત્રીજો પ્રશ્ન, ભૂકવચ કોને કહે છે અને તે કેવું છે? તો પૃથ્વી સપાટીના સૌથી ઉપલા સ્તરને જ, જે ઉપરનું પડ છે, ડુંગળીની વાત કરીએ ઉપરનું પડ છે એ ભૂકવચ કહેવાય છે, અને ભૂકવચ છે એ સૌથી પાતળો સ્તર છે. ચોથું, સિયાલ સ્તર મુખ્યત્વે કયા ખનિજ તત્વનું બનેલ છે? તો સિયાલ સ્તર મુખ્યત્વે સિલિકા અને એલ્યુમિનિયા જેવા ખનિજ તત્વોનું બનેલું છે. 5મું છે પૃથ્વીના ભૂગર્ભને નિફે કેમ કહેવામાં આવે છે? તો પૃથ્વીનું જે ભૂગર્ભ છે, જમીનનો અંદરનો ભાગ છે પૃથ્વીનો, એ મુખ્યત્વે નિકલ અને લોખંડનું બનેલ છે. એટલે કે નિકલનો ની અને લોખંડ એટલે ફેરન કહેવાય, બરાબર, એને કહેવાય ફેરસ. એટલે નિકલનો ની અને ફેરસનો ફે એમ ભેગો કરીને નિફે કહેવામાં આવે છે, કારણ કે પૃથ્વીના ભૂગર્ભમાં મુખ્યત્વે નિકલ અને લોખંડ છે. લોખંડને અંગ્રેજીમાં ફેરસ કહેવાય. ઓકે. 6થો પ્રશ્ન, ખડકોના મુખ્ય પ્રકારો કેટલા અને ક્યાં ક્યાં? ખડકોના મુખ્ય 3 પ્રકાર. પહેલો છે અગ્નિકૃત ખડકો, બીજું છે જળકૃત કે પ્રસ્તર ખડકો, અને
ત્રીજું છે રૂપાંતરિત ખડકો અથવા તો વિકૃત ખડકો. 7મો પ્રશ્ન, ખડક ચક્ર એટલે શું? તો કેટલીક ચોક્કસ પરિસ્થિતિઓમાં એક પ્રકારના ખડક ચક્રીય પદ્ધતિથી એકબીજામાં પરિવર્તિત થતા હોય. આમ એક ખડકમાંથી બીજા ખડકમાં પરિવર્તન પામવાની ક્રિયાને ખડક ચક્ર કહેવામાં આવે છે. 8મો પ્રશ્ન, ઈંધણ એટલે કે બળતણ તરીકે કયા કયા ખનિજનો ઉપયોગ થાય છે? તો કોલસો, ખનિજ તેલ કે પેટ્રોલિયમ, કુદરતી વાયુ, યુરેનિયમ, થોરિયમ વગેરે જે ખનિજનો ઉપયોગ ઈંધણ એટલે કે બળતણ તરીકે થાય છે. 9મો પ્રશ્ન, પૃથ્વીની આકસ્મિક ગતિને કારણે કઈ બે કુદરતી આપત્તિઓ ઉદ્ભવે છે? તો પૃથ્વીની આકસ્મિક ગતિને કારણે એક તો જ્વાળામુખી અને ભૂકંપ જેવી બે કુદરતી આપત્તિઓનો ઉદ્ભવ થાય છે, ઉત્પન્ન થાય છે. 10મો પ્રશ્ન, ભૂકંપ કોને કહેવાય? તો મૃદાવરણીય એટલે કે જમીન છે આપણી જે એની ભૂતકતી એટલે કે પ્લેટ, અલગ અલગ પ્લેટો હોય છે, એની ગતિશીલતાથી એક પ્લેટ બીજા પ્લેટ સાથે ગતિમાં આવે. આથી પૃથ્વીની સપાટી પર એક કંપન એટલે કે ધ્રુજારી ઉત્પન્ન થાય છે. આ કંપનને જ ભૂકંપ કહેવામાં આવે છે. 11મો પ્રશ્ન, ભૂકંપ ઉદ્ગમ કેન્દ્ર કોને કહેવાય છે? તો ભૂકવચની નીચે જે સ્થળથી ભૂકંપના મોજા ઉત્પન્ન થાય છે એ સ્થળને, જે કંપન પેદા થયા એ સ્થળને જ ભૂકંપનું ઉદ્ગમ કેન્દ્ર કહેવાય છે. જ્યાંથી ભૂકંપના કંપન ઉત્પન્ન થયા હોય એને ભૂકંપ ઉદ્ગમ કેન્દ્ર અથવા તો સ્થળ કહેવામાં છે. 12મો પ્રશ્ન, સ્થાનિક લોકો ભૂકંપની સંભાવનાનું કઈ રીતે અનુમાન કરે છે? કારણ કે આગાહી તો એની સંભવ નથી. તો સ્થાનિક લોકો પ્રાણીઓના વર્તનનો અભ્યાસ કરે. પ્રાણીઓ અજીબોગરીબ હરકત કરવા માંડે, પછી તળાવની માછલીઓમાં તીવ્ર હેરફેર જોવા મળે, સરીસૃપોની પૃથ્વી સપાટી પર આવવા માંડે વગેરે રીતે ભૂકંપની સંભાવનાનું અનુમાન કરી શકાય છે. 13મો પ્રશ્ન, ભૂસપાટીના સ્વરૂપમાં ફેરફાર કરનાર પરિબળો કયા કયા છે? તો પવન, વરસાદ, નદી, હિમનદી, સમુદ્રના મોજા વગેરે ભૂસપાટીના સ્વરૂપમાં ફેરફાર કરનાર પરિબળો છે. 14મો પ્રશ્ન, ઘસારણની વ્યાખ્યા આપો. ઘસારણ એટલે શું? નદી, હિમનદી કે પવન કે સમુદ્રના મોજા હોય વગેરે ભૂસપાટીના ગતિશીલ પરિબળો છે. એમાં હંમેશા ગતિ રહેતી હોય. તેમના વહન માર્ગમાં એટલે કે જે નદી વહેતી હોય, હિમનદી વહેતી હોય, પવન વહેતો હોય, એના વહનના માર્ગમાં આવતા જે ભૂમિના ભાગો છે એને ઘસે, ઘસારો લાગે અથવા તો તોડે, આ ક્રિયાને ઘસારણ કહેવાય છે. 15મો પ્રશ્ન, નાળાકાર સરોવર કોને કહે છે? તો નદીના છોડેલા નાળાકાર ભાગમાં પાણી રહી જાય કે સરોવર રચાઈ જાય એને જ નાળાકાર સરોવર કહેવાય છે. એટલે નદીનો એવો કોઈ ખાડાવાળો વિસ્તાર કે જ્યાં નદીનું પાણી ભરાઈ જતું હોય તો એ નાળાકાર સરોવર કહેવામાં આવે છે. 16મું છે, કુદરતી તટબંધ કોને કહે છે? તો નદીના બંને કિનારા મોટા પ્રમાણમાં કાંપ કે માટીના નિક્ષેપણથી લાંબા અને ઓછી ઊંચાઈના જે ઢગ રચાય એટલે ઢગલા થઈ જાય માટીના કે રેતીના, તેને જ કુદરતી રીતના તટબંધ, આપણે જે ચેક ડેમ હોય છે એ રીતના કુદરતી રીતના પાણી જ્યાં જતું હોય એ મોટા પ્રમાણમાં કાપ કે માટી ભેગી થઈ જાય તો એ કુદરતી તટબંધ કહેવાય છે. 17મું છે, સ્ટેક કોને કહેવાય? તો જે સમુદ્રના મોજાના ઘસારણથી, સમુદ્રના મોજા અથડાય જમીન સાથે ઘસારણથી દિવાલ જેવી રચાતી ભૂસ્વરૂપને સ્ટેક કહે છે. એટલે કુદરતી એક જાતની દિવાલ જે સમુદ્રના મોજા ઘસરણથી બની હોય. 18મું છે, સમુદ્ર કમાન કોને કહેવાય છે? સમુદ્ર જળની ઉપર ઊંચા સ્તંભ જેવા ખડકાર કિનારાને સમુદ્રમાન કહેવાય છે. 6મો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નના ટૂંકમાં ઉત્તર લખો. પહેલો પ્રશ્ન, અગ્નિકૃત ખડકો કોને કહે છે અને તેના પ્રકારો જણાવો. તો જ્વાળામુખીના પ્રસ્ફોન એટલે કે જ્વાળામુખીનો વિસ્ફોટ જે થાય છે એ પ્રસ્ફોન કહેવાય ને વિજ્ઞાનમાં. એ વખતે પૃથ્વીના પેટાળમાં રહેલો ગરમ મેઘમાં એટલે કે ભૂરસ
લાવારસ બહાર આવીને પૃથ્વીની સપાટી પર પથરાય છે. આ મેઘમાં ઝડપથી ઠંડો થઈને નક્કર થઈ જાય છે, જામી જાય છે. આ મેઘમાં ઠરવાથી પૃથ્વીની સપાટી પર રચાતા અગ્નિકૃત ખડકો ને બાહ્ય અગ્નિકૃત ખડકો કહેવાય છે. જે બેસાલ્ટ આ પ્રકારનો ખડક કહેવાય છે. બીજો પ્રશ્ન છે, આંતરિક અગ્નિકૃત ખડકો એટલે શું? તો પૃથ્વી સપાટીની નીચે ક્યારેક ભૂકવચની અંદર ઊંડાણમાં મેઘમાં લાવારસ ઠરવાથી રચાતા નક્કર એટલે કે મજબૂત અગ્નિકૃત ખડકોને જ આંતરિક અગ્નિકૃત ખડકો કહેવાય છે. પૃથ્વીના ભૂગર્ભની આંતરિક ગરમીને કારણે અહીં મેઘમાં ઠરવાની ક્રિયા ધીમે ધીમે થાય છે. તેથી આ ખડકોમાં મોટા કદના સ્ફટિક કણો હોય છે. ગ્રેનાઇટને આ પ્રકારનો ખડક કહેવામાં આવે છે, આંતરિક અગ્નિકૃત ખડક. હવે આંતરિક બળ એટલે શું? તો ભૂતકતી એટલે કે જમીનની જુદી જુદી પ્લેટની વર્તુળાકાર થતી ગતિને કારણે પૃથ્વીની સપાટી પર પરિવર્તન થાય છે, ફેરફાર આવે છે. તો આ ભૂતકતી એટલે કે પ્લેટની ગતિને ઉત્પન્ન કરનારું જે બળ છે એ પૃથ્વીના આંતરિક ભાગમાં નિર્માણ પામે છે, જમીનની અંદર. તેને જ આંતરિક બળ એટલે કે એને અંગ્રેજીમાં ઇન્ડોજેનિક ફોર્સ કહેવામાં આવે છે. ચોથો પ્રશ્ન, બાહ્ય અગ્નિકૃત ખડકો કોને કહેવાય છે? આંતરિક જોઈએ, બાહ્ય જોઈએ. તો જ્વાળામુખીના પ્રસ્ફોટન વખતે પૃથ્વીના પેટાળમાં રહેલો ગરમ મેઘમાં ભૂરસ લાવારસ બહાર આવીને પૃથ્વીની સપાટી પર પથરાઈ જાય છે. આ મેઘમાં ઝડપથી ઠંડો થઈને નક્કર બને છે. આમ મેઘમાં ઠરવાથી પૃથ્વીની સપાટી પર રચાતા અગ્નિકૃત ખડકોને બાહ્ય અગ્નિકૃત ખડકો કહેવાય છે. જે બેસાલ્ટ એ બાહ્ય અગ્નિકૃત ખડકનો એક પ્રકાર છે. પાંચમો પ્રશ્ન, જળપ્રપાત કોને કહેવાય? તો નદીનું પાણી તેના માર્ગમાં કોઈ નક્કર ખડક પરથી સીધી ઢોળાવાળી ખીણમાં કે નીચાણવાળી ભૂમિ પર વેગ સાથે પછડાય તેને જળધોધ કહે છે. જળધોધની ઊંચાઈ અને વેગની તીવ્રતા જો ખૂબ જ વધારે હોય તો તેને જળપ્રપાત કહેવામાં આવે છે. સાતમો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. પેલું, રૂપાંતરિત ખડક સદ્રષ્ટાંત સમજાવો. ઊંચું તાપમાન અને અતિશય દબાણના કારણે અગ્નિકૃત અને જળકૃત ખડકો કણ રચના, એની સ્તર રચના, બંધારણ, રંગ વગેરે મૂળભૂત ગુણધર્મોમાં રૂપાંતર પામીને જે ખડકો બને છે એને રૂપાંતરિત ખડકો કહેવાય છે. દાખલા તરીકે ઉદાહરણ જોઈનું, ચીકણી માટી સ્લેટમાં જે આપણે લખીએ છીએ એ સ્લેટમાં આપણે એટલે પાટીમાં જે આપણે પેન વાપરીએ છીએ અને ચૂનાના પથ્થર અને આરસપણમાં એ રૂપાંતરિત થઈ જાય છે. આ રૂપાંતરિત ખડકોને ક્વાર્ટઝાઇટ, ગ્રેફાઇટ, હીરા એમાંથી મળી આવે છે, આ રૂપાંતરિત ખડકોમાંથી. બીજો પ્રશ્ન, ખડક ચક્ર એટલે શું સમજાવો. ગરમ પ્રવાહી મેઘમાં કે લાવા જે આપણે કહે છે એ ઠંડો બનીને નક્કર થઈ જાય અને અગ્નિકૃત ખડક બને છે. અગ્નિકૃત ખડકના નાના નાના ટુકડાઓ એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરિત થઈ જળકૃત કે પ્રસ્તર ખડક બનાવે છે. ઊંચા તાપમાન અને અતિશય દબાણને લીધે અગ્નિકૃત ખડક અને જળકૃત કે પ્રસ્તર ખડક રૂપાંતરિત ખડકમાં ફેરવાઈ જાય છે. આવી અતિશય તાપમાન અને ખૂબ દબાણથી રૂપાંતરિત ખડક પીગળીને ફરીથી પાછા ગરમ પ્રવાહી મેઘમાં બની જાય છે. આ મેઘમાં ઠંડો બનીને ફરીથી નક્કર થઈ જાય છે અને જ્યાં અગ્નિકૃત ખડક બને છે. આમ કેટલીક ચોક્કસ પરિસ્થિતિમાં, કારણ કે જો સાદો આપણે છે બરાબર ખડક, એને અતિશય દબાણ અને તાપમાન લાગે તો જ એ ગ્રેફાઇટમાં ફેરવે છે, અગ્નિકૃત ખડકમાં ફેરવાય છે. આમ કેટલીક ચોક્કસ પરિસ્થિતિમાં જ ચક્રીય પદ્ધતિથી એક પ્રકારનું ચોક્કસ પદ્ધતિ એટલે કે જેમાં ગરમ પ્રવાહી એનું યોગ્ય તાપમાન હોવું જોઈએ બરાબર, એક પ્રકારનો ખડક બીજા ખડકમાં પરિવર્તન પામે છે. આ પ્રક્રિયાને જ ખડક ચક્ર કહેવામાં આવે છે. આઠમો પ્રશ્ન,
ટૂંકનો લખો CL અને સીમા ઉપર. તો આપણે પહેલાં CL એટલે શું જોઈએ? તો પૃથ્વી સપાટીનો સૌથી ઉપલો પાતળો સ્તર છે એ સિલિકા, એટલે કે સિલિકાને કહેવાય રેતી આપણે કહીએ, અને એલ્યુમિનિયા એટલે કે એલ્યુમિનિયમ ધાતુ જેવા ખનિજ દ્રવ્યોનો બનેલો છે તેને CL કહેવામાં આવે છે. સિલિકા અને એલ્યુમિનિયાનો યાલ લીધું છે, બરાબર? સિલિકાનો C અને એલ્યુમિનિયાનો યાલ એટલે CL થઈ ગયો. હવે CLની નીચેનો સ્તર છે એમાં મુખ્યત્વે સિલિકા અને મેગ્નેશિયમ હોય. ઉપરના સ્તરમાં સિલિકા અને એલ્યુમિનિયમ એને CL કહેવાય, અને CLની નીચે જ સિલિકા અને મેગ્નેશિયમનો બનેલો છે એને સીમા કહેવામાં છે. સિલિકાનો C અને મેગ્નેશિયમનો મા એટલે સીમા કહેવામાં આવે છે. બીજો પ્રશ્ન છે, જ્વાળામુખી પર્વતની રચના કેવી છે? તો પૃથ્વીના પેટાળમાં જે આંતરિક દબાણને કારણે, પૃથ્વીના પેટાળની અંદર આંતરિક દબાણ લાગે એના કારણે કેટલીક વાર મેઘમાં સ્તરના અર્ધ પ્રવાહી એટલે ઘાટું પ્રવાહી દ્રવ્યોમાં મોટી હલચાલ થાય છે અંદર જમીનની અંદર. પૃથ્વીના પેટાળમાં ઉતરતું પાણી, વરસાદનું પાણી કે પાણી જે ઉતરે છે એ પેટાળની ગરમીને લીધે એમાં વરાળમાં ફેરવાઈ જાય. જો એકદમ ગરમ પદાર્થ પર પાણી નાખશો એટલે વરાળ થશે. આ વરાળ પાણી કરતાં અનેક ગણી વધારે જગ્યા રોકે છે, તેથી તે ચારે બાજુ જમીનની અંદર પ્રચંડ દબાણ કરે છે. અને આવા કારણોસર જ્યાં ખડકો પોચા હોય ત્યાં મોટા ધડાકા છે. જ્યાં ખડકનું સ્તર કે જમીનનું સ્તર પોચું છે ત્યાં મોટા ધડાકા સાથે જમીન ફાટી જાય છે. તેનાથી પ્રથમ પહેલાં વરાળ નીકળશે, ત્યારબાદ રાખ, પછી ખડકોના ટુકડા, કાદવ વગેરે, અને ત્યારબાદ અત્યંત ગરમ મેગ્મા એટલે કે જેને આપણે લાવારસ કહીએ છીએ એ બહાર ફેંકાય છે. આ મેઘમાં લાવારસ પથરાઈને ઠરતા બધી બાજુએ ઢાળવાળી એક શંકુ આકારની ટેકરી એટલે કે પર્વત રચાય છે. તેને જ જ્વાળામુખી પર્વત કહેવામાં આવે છે. આ રીતે જ્વાળામુખી પર્વતની રચના થાય છે. તો આ તો આપણે ધોરણ 7માનો સામાજિક વિજ્ઞાન વિષયનો 9મો પાઠ.